એ પત્રી એટલે આમ સાવું પતંગ કીધા એ ગજુભાઈ એટલા જ છે, પછી લૂંટી લૂંટીને સડાવવાના. તે કાંઈ વાંધો નહીં. હા રીલ પવાઈ ગયું છે મસ્ત. અને આજ રવિવાર છે, રવિવાર ઉજવી નાખવાનો થાય છે પત્રી. એ ગજુભાઈ તમારા રીલ થી ચડાવવાનો છે પતંગ, અને શેરીમાં તમામ ના પતંગ કાપી નાખવાના છે. કોઈ આવે જ નહીં આપડે યારે. હાલો હાલો, રવિવાર 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 નથી જવાનો. હું વાત છે દિલ ભાઈ ને એવા લાગો. એ પથુભાઈ એમ હાથ નો અડાડતા હો ભાઈ. અરે ફૂલ તાજું છે. હું પતંગ ચડાવવાનો પ્રોગ્રામ છે. તો ભલા મને આ ખીહર ની ક્યાં આવે જાજી વાર છે, અને રવિવાર છે તો એ પતંગ ચડાવવાના જ હોય ને, કેટલાય ચડે છે. એવું છે ને? તો મારી વાત સાંભળો, મારો ભાણો આવ્યો છે. હા તો તે આજ છે ને ઈ પતંગ ચડાવવાનો છે. એટલે હવે કાપી મારી વાત તો સાંભળો ભાઈ. પેલા મારો ભાણો પતંગ ઉડાડવાનો છે, એટલે ગામમાંથી છે ને બીજા કોઈ પતંગ ઉડાડવાનો છે નહીં. એટલે તમારે બે છે ને પ્રેમથી આજે પતંગ નથી ઉડાડવાના, કાલે ઉડાડજો. તમ તારે કાલે વયો જવાનો છે. હું પથુભાઈ આજે છે ને તમારે બે માંથી કોઈ પતંગ નથી ઉડાડવાના, ખાલી મારો ભાણો એક જ તે પતંગ ઉડાડશે. એ પથુભાઈ આમ જો, તમે ને તમારો ભાણો છે ને બે બાજુના ગામમાં વયા જાઓ, અને ન્યા બે છે ને એકલા પતંગ ચડાવજો. અમે તો પતંગ ચડાવશું, કાયદેસર ચડાવશું. રવિવાર ઉજવવાનો છે. હા, અને પતંગ તો ઉડશે. અને જો હજી તાજો રીલ પાઈને આવ્યા છીએ. આને હું અમારે માળિયામાં મૂકી દેવાનું ઘરે જઈને. હા યાર, અમે હું શોકેસમાં મૂકવું. કાંઈ વાંધો નહીં ભાણા, ભલે આ બે પતંગ ચડાવતા, રવિવાર ઉજવી નાખતા, પછી છે ને હું બે ની એવી હાલત કરીશ ને કે ખીર ઉજવવાની રહે છે ને હાલમાં નહીં રહી. તમે તો બોલો શું કરવું છે? આજનો રવિવાર જાતો કરવો છે કે ખીર જાતી કરવી છે? એકાદો પતંગ ચડાવશે. એ કઈ નહીં, મેં શું કીધું, આજે મારો ભાણો પતંગ ચડાવશે, બરોબર છે? તમને બેને પ્રેમથી સમજાવું છું. હવે તમારો પતંગ મને દેખાણો, બેનું છે ને આવી બેનું છે, ધ્યાન રાખજો. તમારી બેની છે ને ખીર બગાડી નાખીશું. તો ગજુભાઈ હાલો ભાઈ ભાગ્યે. તો વયું જવાય ને, ખોટી ખીહર થોડી બગાડાય, રવિવાર બગાડી દેખાય. હા, બરોબર. સમજાય? કાલે નથી હો, કાલે ઉડાડજો પતંગ. હાલ જ ભાણા. ઈ તો પચરી કીધા કરે. હાલ તમ તાર હાલ હાલ હાલ, આપણી ભાઈ મેં મસ્ત રસ્તો છે ભાઈ. હાલ હાલ. આજ રવિવાર છે, બધા પતંગ જુદા જુદા લાવ્યો. બધાને એમ થતું છે કે એક એક પતંગ લૂંટેલા છે. લૂંટેલા નથી, બધા પંજામાલી એક એક પતંગ લાવ્યો છું. કયા પતંગ હારા નીકળે ને ઈ લેવાના છે ખીર હાટું. બધા એમાંથી ટેસ્ટ મારવા હાટું. લે લે આવો આવો પછી ભાઈ. હું કરે છો ખબરી? આ પતંગ ટેસ્ટ મારું છું. જો જુદા જુદા પંજામાલી લાવ્યો છું. પછી જે પંજો હારો નીકળે ને જથ્થાબંધ પછી લઈ લેવાના છે. એવું છે? હા, ખીર માટે ફૂલ તૈયારી હો. બાકી કાંગેશ બાંગેશ તો બાંધી નાખ્યા. તો ભાઈ આજ રવિવાર છે એટલે હવે 2-3 રવિવાર આડા રહ્યા છે ખીરની, તે પ્રેક્ટિસ થઈ જાય. એ ખબરી, હા તો હું કઉ છું, તમારો ભાણો આવ્યો છે. હાથે અમે બે હારી ઉડાડશું કા. એ મારી વાત તો સાંભળ. તો હવે છે ને આ એક રવિવાર જવા દે, બરોબર છે? તારે પતંગ ટેસ્ટ કરવા છે ને કાલે કરજે. આજે મારો ભાણો છે ને આવ્યો છે, એટલે ઈ છે ને પતંગ ચડાવવાનો છે. ગામમાં છે ને બીજું કોઈ પતંગ નહીં ચડાવે, અમારો એકનો જ પતંગ ચડશે. એ પથુભાઈ આ તો ચોખ્ખી દાદાગીરી કહેવાય. હું હવે જો, દાદાગીરી સમજવી તો દાદાગીરી સમજ, ધમકી સમજવી તો ધમકી સમજ, અને પ્રેમથી છે ને સૂચના સમજવી તો સૂચના સમજ. પણ છે ને પતંગ તારે ચડાવવાનો છે નહીં આજે. અરે આ ઉત્તરાયણ આવે ને ત્યાં તો આ રીલ મારે પૂરું કરી દેવાનું છે. કાલે ચડાવજે, હજી તો ઉત્તરાયણ ને વાર છે ને. કાલે ચડાવજે, આજ હું તો ખાલી એક દિવસની ના પાડું છું. પથુભાઈ ઈ તમારી વાત ખોટી પડશે. ખોટી પડશે હા હા તો પછી હું તને છોટી પડીશ, હો, મારવા માંડીશ. હા તો તમારે થાય કરી લેજો. તમ તાર પતંગ તો આજ ઉડશે જ તે. ખબરી, હજી એક વાર વિચારી લેજો. જો તારે આ રવિવાર છે ને ઉજવ હોય તો ઉજવ, બરોબર છે? પણ જો મને ખબર પડી ને કે તું પતંગ ચડાવે છો, પછી છે ને હું તને એવો મારીશ ને કે બીજા 2 રવિવાર રહી છે ને ક્યારેય તું પતંગ નહીં ચડાવ્યો ને ખીરમાં પતંગ નહીં ચડાવ્યો. એટલે તું વિચાર લે પ્રેમથી. એ પથ્થુભાઈ હું તમને હાવ મામૂલી ને સીધો માણસ લાગુ ને, જ્યાં સુધી સીધો ને ત્યાં સુધી જ સીધો. જેથી હું બગડ્યો ને પછી હા તો જો, મારે તો છે ને કહેવાનું હતું એ કહી દીધું છે, બરાબર છે? હવે મને ખબર પડી કે તે પતંગ ચડાવ્યો છે, એટલે આવી બેનું ધ્યાન રાખજે. તાર જે કરવું હોય નીકળ લેજે. હા તે વાંધો નહીં. હાલ ભાણા. લ્યો બોલો, આ રવિવાર હાટું તો આખું રીલ પાયું ને કે પતંગ નહીં ચડાવતા. ઈ કેમ થોડું બધું કરવાનું છે? પતંગ તો શકશે જ તે. હાલ તૈયારી કરી નાખો મેદાનમાં જઈને. એ ભાઈ મેં ખાઈ લીધું છે અત્યારે, અને બપોરે હે ને મારી વાત ન જોતો, કારણ કે આજ રવિવાર છે એટલે ગામમાં પતંગ બહુ ચડતા છે, એટલે હું આખો દી પતંગ ચડાવવાનો છું. એ ગાંડા, આજ પતંગ નો ચડાવવાનો હોય. આજ તું લૂંટને તો ઝાઝા લૂંટાઈ જાય. એ ભાઈ આખું અઠવાડિયું તો પતંગ લૂંટું છો, આ એક રવિવાર આવે એમાં પતંગ ઝાઝા ચડતા હોય ને એટલે કાપવાની મજા આવે. પછી મારે આખું અઠવાડિયું શું કામ હોય? પતંગ લૂંટવાનો જ ધંધો છે. એ વાત આ છે ગાંડા, પણ હું તો આ તો તને શું કહું,
આજ રવા દે ને તો આજ સારું પડે એમ રવિવારે ન ઉડાડાય તારે તારે આડા સમય ઉડાડી લેવાય આના દિવસે કોઈ હોય કોઈ ન હોય એટલે આજ જાજા રડતા હોય ને આજે જ જવાનું છે હાલ હું જાઉં હવે એ ક્યાં લઈ જવાનો જવું હોય ને તો હું હારી આવું એ ભાઈ આવડા મોટાને પતંગ નો ચડાવવાના એ બધું તમારે ખીહર ને દી ચડાવવાનું હોય. ગામના બધા તારા દાંત કાઢશે ઉલટા. એ ગડા કાંઈ દાંત નો કાઢે હું તારી હારી હું લેવા આવું કારણ કે છે ને તું કારે કોની હારી બાજ ને એનું કઈ નિશ્ચિત નહીં અને આ છે ને બધા ફાડી નાખે અને રિલે કોક લઈને ઉયું જાય એ ભાઈ તારે આવું હોય ને તો ફિરકી પકડવી પડશે આમ તો ઊભો ન રહેતો ના. આ તો કાંઈ વાંધો નહીં ગાડા તારી તમતારે હું ફિરકી થોભી રાખી અને ધ્યાન રાખી તું તમતારે સગાવજે જેટલો સગાવો એટલો તો હાલ 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 ભણા મેં ફિરકી પકડી લીધી છે સડાવ પતંગ તમ તારે. હવે રેવાઈ ગયો ને મામા હું પતંગ ચડાવી તો કોઈ કાપી જશે મારો. એ ભણા તું પતંગ કાપવાની ક્યાં વાત કરે છો? આમ જો ગામમાં છે ને આજે કોઈ પતંગ ચડાવી જ નહીં કે મેં છે ને બધાને ના પાડી દીધેલી છે. તું ભલા મને તારા મામાના પાવરને સમજે છો? હું આજ કોઈ ચડાવી જ નહીં કે પતંગ. પાકું અરે પાકું પાકું જો બિંદાસ ચડાવ આખું રીલ ખાલી કરી નાખીશ ને તોય તમ તાર બીજો કોઈ પતંગ નહીં ચડાવે. ચડાવ હાલ. હાચું કોઈનો પતંગ નથી ચડતો હું કોઈકનો પતંગ ચડે ને તો આપણે સાહસ કરાય બેઠવી હમણે કોઈક આવશે. લે કેમ ખબર પતંગ ને ચડાવતો ચડાઈ ને એ પતંગ જો ને ગજુભાઈ પવન જ નથી મૂળ. એ પવન નથી કે ભાઈ ફૂસકાઈ ગયું પાવર નથી એટલે તો પણ ચડાઈ લાવ આમ ચડાવી હાલ હાલ. તારું છે ને આ બધું આ મારું જ છે ને. આ તો કોક આવે તો નામ તારું દેવાનું કે આ પતંગ ને ફિરકી કોની છે તો કે મારી એમ કહીશ ને એમ ન કહું તો કેમ એટલે ગજુભાઈ તમને પોથુભાઈ મળી ગયેલા છે. તને મળ્યા હતા હા એટલે જ બેઠો છું કોઈક ની વાટે. પણ એ ભાઈ હવે એ ખબર આમ કઈ બીવન થોડું હોય ના રે ના હવે ખોટે ખોટો માર ખાવો તો હમણાં કોઈક આવશે ચડાઈ દેશું. હા ઈ કરવા રેખું ગાંડો નહીં આવે. એને ચડાઈ જાય તો હા આવવા દો. હા પતંગ પતંગ લઈને હો લે વાહ ભાઈ વાહ બે ભાઈ આવ્યો હો બા પતંગ ચડાવવા. વાહ ભાઈ વાહ. એ ગજુભાઈ આજ રવિવાર છે હો. આજ મારે અમથી લૂંટવામાં રજા હોય કે નહીં એટલે રવિવાર સ્પેશિયલ ચડાવવાનો હતી અને મારા ભાઈને ફિરકી પકડવા લાવ્યો છો. હા અમે તો ગરીબ માણસ રહ્યા ભાઈ હું ને પત્રી તો હું છે ભાઈ લૂંટશું પતંગ તું ચડાય કોક આ લગાડ કોક નો પતંગ કાપ તો અમે લૂંટીએ. હા. એ ખબરી તારી પાસે તો પતંગ ને દોરી બે છે તું ચડે ને તું હું કામ ઉભો? એવું કોઈક ની વાટે થતો કોઈક સગાવે તો મજા આવે ને એકલા એકલા નો મને મજા આવે. તું શરૂ કર. એ ભાઈ તું ચડાય ને પેલા તમ તારે. એ મારે તો આમ તો નાનો આમ તો રીલ છે પછી ઘડીકમાં પૂરું થઈ ગયું હોય તો. એ ભાઈ આ બધા શીકણા છે આ હે ને કોઈ દી દોરી વાપરે એમ નથી આપણે ચડાવી દી બરોબર ને. કાંઈ વાંધો નહીં લાય લાય ફિરકી હા બસ એમ. લાય તમતારે એ ગજુભાઈ આને કહી દો નકામાં માર ખાય છે હું કામ આપણે નથી ઉડાડતા ઈ. એ જો ભાઈ એમાં એવું છે ને અમને પથુભાઈ હમણાં મળ્યા તા અને ખબરી નહીં મળ્યા તા. પથુભાઈ નો ભાણો આવ્યો છે અને પથુભાઈએ મોઢે મોઢ ના પાડી છે કે આજ કોઈ ગામમાં ભલે રવિવાર રહ્યો પતંગ ન ચડાવતા એમ. કોઈ કીધું પથુભાઈ અને ઉનાદા જોવો આ પતંગ સકે ને એ પથુભાઈ ના ભાણાનો જ છે. હા તે પથુભાઈ ના ભાણાના વાંચે શું છે આ નવખંડ જતી કાંઈ પથુભાઈ ના બાપની નથી હા બરોબર. સમજ્યા હા, વાહ ભાઈ વાહ. દાદા હા. લાય તમતારે અને કાપી નાખ હા જો આ બહુ જોવે. એ ભાઈ તમારી ગોળી બીકર નથી હો અને રીલ પાછું હે ને કાસનું છે કાસનું. જો હમણાં પથુભાઈ ના ભાણાનો પતંગ ઉઠાડી નાખું જો તમે. હા હલ્યા ભેગું પડે છાડ વાહ ચડાવો ભાઈ અને કાપો. હા બરોબર છે. એ પત્રી લૂંટ દીએ તો જાતો. જા જા પત્રી. હા બસ એ ભાઈ ઈ બધા હે ને તમે બે હો અમે બે ભાઈ કોઈથી બીવી નહીં હો પાછા. આ દીવાનું થોડું હોય લે વાત કરે એ ભાઈ ખુલ્લી રાખજો હો તું. અરે આ ખુલી કેમ પણ ભણા છે ને આકાશ આખું ખાલી. એટલે ભલા ભણા મેં નહોતું કીધું કે કોઈ પતંગ નહીં ચડાવે. એ મામા અજોકો કે ચડાવ્યો એ કાંઈ વાંધો નહીં ભાણા ભલે પતંગ ચડાયો પણ ઈ છે ને તારી એને પેસ નહીં લગાડે. એ ભાઈ હવે પથુભાઈ થી પતંગ આપણો આઘો નથી હો. એ લગાડ લગાડ ગાંડા લગાડ. એ ગાંડા લગાડતો નહીં રેવા જ દેજે હો. એ ગજુભાઈ બીવાનું નો હોય હમણાં જોવો તમે. હવે અને નાનો કાપી પીવે નહીં નાખીએ. આજ. એ મામા જો લગાડ્યો એ ભલે પેસ લગાડ્યો ભાણા પણ મુંજામાં ઈ છે ને તારો પતંગ કાપી નહીં શકે તમ તારે. કાપ કાપ રેવા દે. એ લે જો મામા કાપી નાખ ચાલ પથુભાઈ લાવ ભાડીઓ ને બે થોડવા મળો આ ગયો તમારો પતંગ ગજાય બહુ કરી ભાણા મેં તો ના પાડી હતી તોય મારું બેટું એવું કોણ છે જેને પતંગ ચડાયો? મને કાને મને ઈ પતંગ લઈ ગયા ઈ જ પતંગ જોવે મારે હવે પેલા બીજા ઘણા પતંગ પડ્યા છે નહીં ઈ જ જોવે ઈ જ પતંગ જોતો હા. છે
તો હાલે ભણા તું છે ને વિટાવ હું છે ને ત્યાં જાઉં છું જોઉં છું કોણે પતંગ ચડાવ્યો ને મારા ભાણાનો પતંગ કાપ્યો તારો પતંગ છે ને સહી સલામત પાછો લઈ આવું છું અને આજ છે ને એના હું બાવડા ભાંગી નાખું તું જો એ ભાઈ હવે ભલે મામો ભાણિયો બે હે ને પતંગની વાહે દોડતા જો તમે હા વાંધો નહીં, આપણા છડાવ હવે ડેટીલ કમતારા વાહ ગાડા વાહ. ધીરે ધીરે એ ભાઈ હવે બીજો પતંગ છે ને તો બીજો પતંગ એ ઉડાડી નાખો હોય ને તમ તારે આપી નાખો પીવાનું થોડું હોય કાંઈ હા જવા દે ઢીલ ગાંડા આવે આવ્યા આવ્યા પતુભાઈ આવ્યા કોણ પતંગ ચડાવતું તું હા એ પતુભાઈ પણ મારો હું કામ ઓય બાપા એલા તમને બે ભાઈઓને ના નથી પાડેલી કે આજે પતંગ નો ચડાવતા મારો ભાણો પતંગ ચડાવે છે તો એટલી બે માં જીગર આવી કે પતંગ ચડાવ્યો પતંગ ચડાવતા તો ચડાવ્યો મારા ભાડા અરે પેટ લગાડ્યો એનો પતંગ ઓય બાપા કાપી નાખો પછી ભાઈ પણ મારો હુલો બા મારી છે ને ના નહોતી પાડી કે આજ એક દિવસ પૂછતા છે ને ખમી જાઓ આજ એક દિવસ મારા ભાણાને પતંગ ચડાવવા દો એનો ફેવરેટ પતંગ છે ને તમે બે એ પતુભાઈ પણ રવિવારે જ પતંગ ચડાવવાનો કે આગલા દિવસે થોડો પતંગ ચડાવવાનો હોય આ તો એક દી નો ચડાવે તો હું તારું વયું થતું તો એ પતુભાઈ તમે અમને ઘરે કેવા નતા એવો આજ પતંગ ન ચડાવતા એમ હવે જો મારો ભાણો છે ને દુખી થઈ ગયો છે એટલે તમારા બેયનો છે ને વાવ જ છે એ પણ પતુભાઈ હવે તમારે જોતું હું ઈ કયો ને મારે છે ને ઈ જ પતંગ પાછો જોતો છે ત્યાં સુધી છે ને મારો ભાણો છે ને મને હક નહીં કરવા દે એ ભાઈ ઓલો પતંગ લૂંટવા જવો પડશે જો સાઈ હા તો આમાં લૂંટે જા જલ્દી જો એ ભાગી જાય એમ કરી બે તમને તો મેં કીધું તું તમારે ઈ બેને સમજાવવા જોઈએ ને સમજાવ્યા તા પતુભાઈ ઈ કે અમે તો ચડાવી ભાઈ એમ કીધું લ્યો ચડાવો લ્યો હા પતંગ ક્યાંય આગો હોયો ગયો છે હે ઉને ધડતે ધડતે જાય છે એ પતુભાઈ આલ્યો તમારો પતંગ હવે ઓય બાપા એ પતુભાઈ તમારો પતંગ તો લાવ્યો હવે હું કામ મારો છો અરે ખોટું બોલે છો હજી મારો પતંગ તો જો આમ જાય છે તારો ભાઈ જો આ દોડે છે ને લૂંટવાનું એટલી વારમાં તું આ પતંગ લઈ આવ્યો ઓય બાપા ખોટું બોલે છો મારો પતંગ છે જ નહીં